સ્વાગત છે। આગળ વાત કરીએ ઐતિહાસિક ધરોહરના શહેર જૂનાગઢમાં નવાબી કાળની ઇમારતો આજે જર્જરિત અવસ્થામાં છે। શહેરના સર્કલ ચોક અને દિવાન ચોક સહિતના વિસ્તારોમાં નવાબી કાળની સુંદર ઇમારતો આવેલી છે, પરંતુ કમનસીબે આ ઇમારતોની કોઈ જાળવણી થતી નથી। પુરાતત્વ વિભાગ અનદેખી કરે છે। બીજી તરફ જવાબદાર તંત્ર અને અધિકારીઓની દૂરંદેશીના અભાવે ઐતિહાસિક ઇમારતોની આવી હાલત થઈ ગઈ છે। જો તંત્ર હજુ પણ નહીં જાગે તો બેનમૂન કલાકૃતિ ધરાવતી ઐતિહાસિક ઇમારતો નામશેષ થઈ જશે। નોંધનીય છે કે ઉપરકોટ અને મહાબત મકરબાના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી એટલે ઐતિહાસિક સ્મારકો ફરી તેના મૂળ સ્વરૂપમાં આવ્યા છે। જો કે અન્ય ઇમારતોની સ્થિતિ બદતર બની રહી છે। તેવામાં જો તંત્ર ધારે તો જૂનાગઢને હેરિટેજ શહેરનો દરજ્જો આપી શકે તેમ છે, કારણ કે અહીંયા એક નહીં પરંતુ અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે। એ ઐતિહાસિક નગરી છે અને આ ઐતિહાસિક નગરીમાં અકલ્પનીય અમૂલ્ય વારસાઈ હેરિટેજ ભવનો આવેલા છે, હેરિટેજ બિલ્ડિંગો આવેલી છે। ખૂબ મોટો ઐતિહાસિક વિરાસતનો વારસો મળ્યો છે। ત્યારે અફસોસ માત્ર એટલો છે કે ખરેખર ગુજરાતમાં જો સૌથી પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો મળવો જોઈએ તો જૂનાગઢને મળવો જોઈએ। એટલું બધું અકલ્પનીય સ્થાપત્ય અહીંયા પડેલું છે। આ રંગમહેલ, આઈના મહેલ, મહાબત સર્કલ એ જૂનાગઢની ઐતિહાસિક શાન બાન ગણાય અને વિશ્વમાં આપણે માથું ઊંચું રાખી શકીએ એવી આ ઇમારતો છે, જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું વાપરવામાં આવ્યું છે। એ જમાનાનું સ્થાપત્ય, રંગમહેલના પાછળના ભાગમાં જે શિલ્પો છે એમાં હાથી, ઘોડા, સિંહ એવા શિલ્પો જોવા મળે છે। આપણો ઐતિહાસિક વારસો છે, એની જાળવણી કરવી એ સૌની તથા સરકારશ્રીની ફરજ બને છે।